જ્યાં દર્શક મિત્રો હું છું તુલસી ભીલ ખેંતા પહેલા તમે થોડો વિડીયો જોઈ લેજો, ત્યાંથી પછી તમને આ વિડીયો આટલો નહીં, આ બહુ દુઃખદ ઘટના આજે સામે આવેલ છે, પરંતુ તમે થોડો વિડીયો જોઈ લેજો. એટલે કે વિડીયો આટલો નહીં, વિડીયો આખો લઈને આવ્યા છે અને આ પૂરી ઘટના સાથે આપણે વાત કરીશું. પરંતુ તમે પહેલાં તમે થોડો વિડીયો જોઈ લો, પછી આપણે આખો વિડીયો પણ જોઈશું અને પછી આપણે વચ્ચે પણ મળતા જશું અને પછી છેલ્લે પણ મળીશું. ત્યારબાદ તમે થોડો વિડીયો જોઈ લો, પછી આપણે મળીએ. પાયું સોય છોડવા, પાયું સોય છોડવું જાય. ત્યારબાદ આ ઘર કઈ રીતે સળગે છે અને કેવી રીતે સળગે છે તે પણ આપણે આ ઘર હળગી રહ્યું છે તેમનો વિડીયો પણ આપણે પૂરો જોઈશું. ત્યારબાદ તે ઘર પરિવારનું અને ત્યાંના ગામના લોકોનું આગેવાનનું શું કહેવું છે તે પણ આપણે જોઈ લઈશું. પહેલાં તો આ ઘર કઈ રીતે સળગે છે એમનો આપણે પૂરો વિડીયો જોઈ લઈએ. પાયું સોય છોડવા, પાયું સોય છોડવું જાય. તારી થોડે તારી થોડે તું ભાઈ વિયો ઉમા વિકા બાસે જીંગાલે જાય સારું હોય અહીંયા પણ પાઈ રેલા પાઈ રાય છે પુમા પાઈ ને તા બાલે પાઈ પાએ તારી થોડી મિત્રો તમે થોડો વિડીયો જોયો છે આ વિડીયો, પરંતુ આટલો નહીં. આ ઘટના વિશે આ વિડીયો આપણે આખો લઈને આવ્યા છે અને પૂરી માહિતી લઈને આવ્યા છે અને કયા ગામની છે અને ક્યાંની છે તે તમામ માહિતી સાથે આ વિડીયો આપણે લઈને આવ્યા છે. તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે મિત્રો જે આ ઘટના બનેલ છે એ 7 તારીખના રોજ 9 વાગ્યા રાત્રે 8:30 વાગ્યાની આસપાસ આ ઘટના બનેલ છે કે નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદર ડુંગર વિસ્તારમાં આવેલું નસવાડી તાલુકામાં ધારસીમેલ ગામમાં કિરશિયાભાઈ અને દશરથભાઈના ઘરે 8:30 વાગ્યાની આસપાસ વીજળીના શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગી ઘરમાં. ત્યારબાદ અંદર પશુપાલન પર બાંધેલા હતા, પણ પશુપાલન તુરંત બચાવી લેવામાં આવ્યા હતો. પશુપાલન માટે કોઈ બી એવું કંઈક નિવેદન થયું નથી, પરંતુ જે ઘરમાં ખાવાની પીવાની વસ્તુ અને અથવા તમામ વસ્તુ ત્યાં ગણતરીની મિલિટરીની અંદર બળીને ખાક થઈ ગયેલ છે. ત્યારબાદ તે ઘર પરિવારનું કંઈક ખાવા પીવાનું કંઈ બચ્યું નથી. ત્યારબાદ ત્યાં તે ગામના આગેવાનો તેની માહિતી મળી. ત્યારબાદ ઘર પરિવારનો માહિતી લીધી. પછી રસી ભીલ ગામ કોકડદા અને તેની સાથે એવા આગેવાનો જેવા હશે તેવા ત્યાં જઈને ઘર પરિવારને મુલાકાત લીધી. પછી એવી ત્યાં જાણવા માટે એવું આવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરમાં ભયાનક આગ લાગી. ત્યારબાદ તેની અંદર પશુપાલન પણ બાંધેલા હતા, પણ તે તો બચાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ઘર પરિવારના તે લોકોને કોઈ ખાવા પીવા કોઈ બચ્યું નથી. ત્યારબાદ તેમના આગેવાને અને ઘર પરિવારે શું કહ્યું તે પણ તમે સાંભળી લેજો. એટલે હવે તેમની એક જ માંગ હોય છે કે જે સરકારના તરફથી જે કોઈ વર્તન મળતી હોય તેવી વર્તન મળી શકે તેવી એમની માંગણી હોય છે. અને ત્યારબાદ તે લોકોએ કહ્યું તે તમે પણ જોઈ લેજો, પછી આપણે મળીએ. 9 વાગ્યાની આજુબાજુમાં નસવાડી તાલુકાના ધારસીમેલ ગામના કિરશિયાભાઈ દહરિયાભાઈના ઘરે ગઈકાલે સાંજે અચાનક આગ લાગેલી હતી. ત્યારે અમે સમાજના એક આગેવાન તરીકે
મારી સાથે કડોલી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય, ધારસિમેલ તાલુકાના સભ્ય સાથે મળીને અમે ઘર પરિવારની આજે મુલાકાત લેવા માટે આવેલા છે. ત્યારે ખરેખર ખૂબ દુઃખ થયું. અમે જોયું ઘર આવીને તો ખરેખર કોઈ વસ્તુ એમને ખાવા પીવા માટેનું કોઈ વસ્તુ બચેલું નથી. ઘરમાં બકરા હતા, ગાય હતી. એ લોકો તાત્કાલિક દોડી આવીને એ પશુનો જીવ બચાવી લીધેલો છે. પણ દુઃખની વાત એ છે કે અંદર જે ખાવા પીવા માટે અનાજ હતું, અનાજ કરીને બધું બળી ગયેલું છે. સાથે અંદર પૈસા હતા એવું કહે છે આ પરિવાર. તો ખરેખર આ ઘટના કોઈ પહેલી નથી. તમે નસવાડી તાલુકામાં અવારનવાર આ ઘટનાઓ બન્યા કરે છે, છતાં પણ સરકાર અને જે ફાયર બ્રિગેડની ટીમ છે કહેવામાં આવે છે કે ઉદયપુરથી આવેલી હતી, પણ ત્યાં ઉદયપુરથી આવતા કેટલી વાર લાગેલી છે. તો એક આગેવાન તરીકે અમારી લાગણી એટલી જ છે કે આ ઘર પરિવારના વારે જે પણ જવાબદાર વ્યક્તિ હોય એ પ્રશાસન આવે અને જે સહાય રૂપે જેમને વળતર આપવાનું થાય એ આપે, એવી માંગણી તમારી પાસે આશા રાખીએ છીએ. સાથે સાથે અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ, ઘણી રજૂઆતો કરીએ છીએ, છતાં પણ આ ધ્યાન નથી આપતું. એટલે આવા ઘણા બધી ઘટનાઓ બનતી જાય છે. તો અમારે નસવાડી તાલુકામાં એક ફાયર બ્રિગેડની ટીમ અમને મળે એવી તમારી પાસે આશા રાખી છે. તો ફરીથી કહું છું કે જે પણ જવાબદાર વ્યક્તિ હોય આ ઘર પરિવારની મુલાકાત લે અને જે યોગ્ય વળતર આપવાનું હોય એ આપે એવી આશાની અપેક્ષા રાખીએ છીએ. તો દર્શક મિત્રો જે છે આ છે ધારસિમેલની ઘટનાની આ પરિસ્થિતિ આ સામે આવેલ છે. તમે પૂરો વિડીયો જોયો હશે તો તમને પૂરી સમજણ પડી જ ગઈ હશે, અને તમે પૂરો વિડીયો જોયો એના માટે મને ખૂબ તમારો આભાર હું માનું છું. અને આવો વિડીયો તુરંત આપણે આખો જોવાનો શક્યતા હોઈ શકે છે, કેમ કે આપણે ડુંગર વિસ્તારની અંદર અવારનવાર આવી ઘટના બનતી જાય છે, અને પહેલાં પણ કઈ વારની એવી બહુ બધી બની ચૂકેલ છે. અને તમારા તુલસીબેલની યુટ્યુબ ચેનલને તમે પહેલાંથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખી હશે તો પણ હું તમને ખૂબ આભાર માનું છું. અને તમારા તુલસીબેલની યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો તમારા તુલસીબેલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તો બસ આજનો વિડીયો અહીંયા ખતમ થશે. અને આવી ઘટના હોય કે ગમે તે પ્રકારની ઘટના હોય, નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર હોય કે કોઈ એવા બીજા રાજ્યમાં હોય, પરંતુ આવી નાનો મોટો ઘટના હોય ત્યારે તમારે તુલસીબેલની યુટ્યુબ ચેનલ ઉપર તમારે દર્શાવવી હોય તો તમારા તુલસીબેલનું કોન્ટેક્ટ નંબર આ વિડીયોની અંદર પણ આ બાજુના ખૂણા ઉપર આપેલો છે. એ જ નંબર ઉપર તમે વોટ્સઅપ ઉપર તમે મેસેજ કરો, તમે ફોન કરો, તુરંત તમને રિપ્લાય મળી જશે. જે તમે સારી માહિતી આપજો અને તે માહિતી સાથે હું વિડીયો બનાવીશ અને તે વિડીયોની અંદર મારે કોઈ લેવા દેવો રહેશે નહીં. તો બસ હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યારબાદ વિડીયો અહીંયા ખતમ થશે. ત્યારબાદ તુરંત આપણે મળીએ કોઈક એવા બીજા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.